નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મેથીના મૂઠિયા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ જાડો લોટ લીધો છે, કકરો, એ આપણે 400 ગ્રામ જેટલો લીધો છે. મેથી લીધી છે આપણે, ઝીણી કટ કરેલી છે, ધોઈ નાખેલી છે, એ આપણે 200 ગ્રામ જેટલી લીધી છે. આપણે છાશ લીધી છે, ખાટી છે થોડી. આપણે મરચાંનો મસાલો લીધો છે, લીલા મસાલાનો. તલ લીધા છે આપણે થોડા, રાઈ, હિંગ, હળદર લીધી છે અડધી ચમચી, લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી જેટલું નાની, ડુંગળી લેવાની છે આપણે 2 લીધી છે, મીઠું લેવાનું છે પ્રમાણસર, ખાંડ લીધી છે 2 ચમચી, કોથમીર લેવાની છે. તો આપણે બધો મસાલો આખો રેડી થઈ ગયો છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું. તો આની અંદર આપણે તેલ વધારે ઉમેરવાનું છે. તો આપણે 4 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લીધું છે વધારે. આપણું તેલ ગરમ થવા દઈશું આપણે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે લીલો મસાલો છે એ આપણે અંદર ઉમેરી લઈશું. એને બરાબર તેલમાં થવા દઈશું થોડીક વાર. ચપટી હળદર છે એ પણ ઉમેરી લઈશું. તો આપણે મેથી છે એ પણ ઉમેરી લેવાની છે. મેથી આપણે ચોખ્ખી ધોઈને ઉમેરી લીધી છે બધી. તો એને આપણે બરાબર થવા દઈશું મેથીને. મેથીનું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી મેથી સરસ રીતે થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે એક થાળો લઈ લેવાનો છે. તેની અંદર બધી મેથી છે એ બધી ઉમેરી લઈશું. મેથીને આપણે ઠંડી થવા માટે મૂકીશું થોડીક વાર. આપણે ઠંડી થઈ ગઈ છે થોડી. તો આપણે એની અંદર છાશ છે એ આપણે ઉમેરી લઈશું. તમે દહીં હોય તો દહીં પણ ઉમેરી શકો છો, અને લીંબુ હોય તો લીંબુ પણ તમે ઉમેરી શકો છો આની અંદર. પણ હું આની અંદર છાશ ઉમેરી છે થોડી ખાટી. લાલ મરચું છે એ પણ એડ કરી લઈશું અંદર. મીઠું લઈ લઈશું પ્રમાણસર. તો હવે બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરવાનું છે. તો આપણે ખાંડ પણ પહેલા ઉમેરી લઈશું. થોડી કોથમીર લઈ લઈશું અંદર. અને આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે આવી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. આપણે આની અંદર પાણીનો ઉમેરો નથી કરવાનો. આપણે એની અંદર લોટ બાંધવાનો છે. આપણે જેટલું છે એટલું. આપણે થોડો થોડો ઉમેરતા જઈશું લોટને, અને સારી રીતે બધો લોટ બાંધી દઈશું. આપણે ઉપરથી પાણી ઉમેરવાનું નથી. જેટલું આપણે મિશ્રણ બનાવ્યું છે એટલા મિશ્રણની અંદર જ આપણે બધું લોટ બાંધવાનો છે. તો એવી રીતે આપણે લોટ કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તમે જોઈ શકો છો આપણો લોટ સારી રીતે બંધાવા આવી ગયો છે. બધું મિક્સ થઈ ગયું છે સારી રીતે. આપણે આ રીતે એક મોટો લુવો લઈ લઈશું. અને આવી રીતે હાથના મદદથી આપણે એને મૂઠિયા જેવું કરવાનું છે.
આપણે એને બરાબર આપણે દબાઈ દઈશું. આજુબાજુ આપણે જરી કમ્પ્લીટ થવા દેવાનું છે આવી રીતે. અને એવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા બધા એવી રીતે કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે કુકર મૂકી દઈશું બાફવા માટે. અને આવી રીતે આપણે તેલ છે એ બધું લગાવી લઈશું આપણે ચારણામાં. આવી રીતે કમ્પ્લીટ બધું આપણે તેલ લગાવી લીધું છે. તો હવે આપણે આવી રીતે ગરમ થવા દઈશું થોડીક વાર અને મુઠિયા મૂકી દેવાના છે. એવી રીતે આપણે કમ્પ્લીટ બધા મુઠિયા મૂકી દઈશું. અને આપણે અડધો કલાક માટે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો અડધો કલાક થઈ ગયો છે આપણો. આપણે ચેક કરી લઈએ કે મુઠિયા બફાઈ ગયા છે આપણા. તો તમે જોઈ શકો છો કે આપણે ચમચીની અંદર ચોટ્યું નથી. તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવી રીતે આપણે કટ કરી લેવાના છે મુઠિયાને. આવી રીતે આપણે બધા કટ કરી લઈશું. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યું ના હોય તો પ્લીઝ તમે કરી લેજો. તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ સોફ્ટ અને સરસ રીતે થઈ ગયા છે. તો આપણે વઘાર માટે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થવા મૂકી દઈશું આપણે બરાબર. રાઈ લઈ લઈશું અંદર. રાઈ ફૂટે એટલે આપણે એના અંદર તલ ઉમેરવાના છે. તો તલ બી એકદમ સરસ રીતે થઈ ગયા છે આપણા. થોડીક હિંગ ઉમેરી લઈશું. અને ડુંગળી છે એ પણ ઉમેરી લેવાની છે. ડુંગળી નાખવાથી આપણો મુઠિયામાં ટેસ્ટ એકદમ સરસ રીતે આવે છે. અને આપણે એકદમ ડચુડા વળતા નથી આપણા. અને ખાવામાં બી સરસ લાગે છે, સોફ્ટ લાગે છે. આપણે કોરા પણ ખાઈ શકીએ છીએ. થોડુંક મીઠું લઈ લઈશું એના અંદર. આપણે સવારમાં નાસ્તામાં આપણે ખાઈ પણ શકીએ છીએ સારી રીતે. તો આપણે ડુંગળી સરસ રીતે થવા દઈશું આપણે. તેવી રીતે આપણે થોડીક ડુંગળી થઈ ગઈ છે. તેની અંદર ચપટી હળદર ઉમેરી લઈશું. અને લાલ મરચું પણ લઈ લઈશું થોડુંક. આપણે વધારે ઉમેરવાનું નથી. આપણે સ્વાદ પૂરતું જ ખાલી લેવાનું છે. બધા મુઠિયા આપણે ઉમેરી લેવાના છે. તો આપણો એકદમ સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે. તો આપણે બધું આવી રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એને 5-10 મિનિટ માટે થવા દઈશું સારી રીતે. તો આપણે હવે એને કાઢી લેવાનું છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.